ભૂતિયો બંગલો હે દેખાતો નહીં ને તો પક્યા ભાઈ ફોન કરી લો. हेलो તો क्या भाई बोलो. हाँ बोलो ने सेठ को બંગલો એ કોનો 10 કરોડ નો. हाँ 10 करोड़ में वेकाई जात तू ता हारू 10 करोड़ में वेकाई एड्रेस ना फोटा में लीधो मन अपनी जो एक ग्राहक तो है इनो फोन करूं सेठ एक मस्त मकान आयु तमारे लेवो को फक्त 10 करोड़ रुपया में 10 करोड़ में हाँ फोटा ना 2-3 वीडियो मोकली देજો. આપણે મીટિંગ કરી લઈએ એ જગ્યાએ તમે આવી જાઓ. હારવાડો તો હું તરમ આવું છું. હા તરમ હતો કે હજુ ગટુ શેઠ આયા કેમ નહીં? હા આયા ને ગટુ શેઠ. ये बाबूराव का स्टाइल है. મકાન કેવું લાગ્યું? મકાન તો બહુ મસ્ત હ પણ આપણે એક વખતે એક જઈને જોઈ લઈએ. હા બરાબર બતાવી દઉં મકાન. તમે ખાલી મકાન જુઓ ને તોય તમે ગમાડી લો. હા ફોટામાં તો મકાન મસ્ત લાગે તું હવે જોઈ લઈએ કેવું છે મકાન. હા તો તમે જુઓ ને. ઓ આ શેઠ ગ્રાહક લઈને આવો તમે મકાનની બધી વાતો કરી લો. આ મકાન તો બહુ મસ્ત ગામાં તો તમે તો 10 કરોડ થી અમે થોડા ઓછા કરશો યાર. તમે વાયન અંદરથી બતાવી દઈએ છીએ મકાન જોઈ લો તમે. લાગે એકદમ ટોપે ટોપ લાગી અમને તો હવેલી આ. હા તાન ડીલ ફાઇનલ. હા ફાઇનલ કે એ તો હું તમારા અકાઉન્ટમાં નાખી રેવા ચાંથી આવો તમે? આ છે ને જમને જઈએ અમે. જોઈ લીધી ને હવે તો બહુ જ મસ્ત હ. એ હારું આખી ફેમિલી આવશો ને? આવ જોઈ લો. ના આજનો દાડો તો હું એકલો કાલથી નાખી ફેમિલી આજનો દાડો આપણો તો રેજો હોય કોઈ બીક નહીં કેમેરા લગાયેલા તમે તમારે કોઈ થોડું આટલું ચોરી થાય તો મને કહેજો હવે બે તો તમારા પૈસા પાહા આપવા. આ ગેરંટી અમારી. એમની મમ્મી ડીલર હોવાનું. હવે આવજો કાલે મળીએ. આવજો ભાઈ. હા બાજુ બહુ મસ્ત જગ્યા અત્યારે તો થોડી વાર કન આરામ કરું પણ કનમાં થોડી વાર આમ. હા હવે તો જગ્યા બહુ મોટી છે ને મસ્ત છે હવે તો. હા હવે તો આ બધું થઈ ગયું કમ્પ્લીટ ડીલ પાકી થઈ ગયું. હું ઘરમાં થોડી વાર આરામ કરું થાકી ગયો છું અને હા ભાઈ મસ્ત સોફો ભાઈ થોડી વાર આરામ કરું. ઘર તો બહુ મસ્ત હા વાહ આરામ કરું થોડી વાર ભાઈ. ઊંઘે નહીં આવતી એ ફરસાઈ કરી ને લાગે મારો ભ્રમ હશે. આ ચાદર મને ક્યાં સરખી જી હશે. મોટું ધોઈને ફ્રેશ થઈ જાઉં. ના આજ તો બહુ ઠંડી છે ભાઈ. A few moments later. લે સુબનું હોમાં કોણ આવ્યું તું તો વાંચું બધું કોક વચ્ચે હોમાં આવી ગયું કોકે ચાદરે ખેંચી પરસાઈ દેખાની શું થાય છે આવા છાનો હતો. લે હવે ફોન કરવા પડશે ઘરમાં કોક લોચા લાગે હે. हेलो बुआ जी हाँ आ पेली हॉस्पिटल આગળની બાજુ પેલી હવેલી નહીં ઓવે હા 2-3 વાર અહીં બંધ હતી. હા ઈ કન આવતા રહો. હા એ બધું તો હું સંભાળી લઈશ. એ સારું આ દીવાનો કોક થાય એટલે કોક તો હશે કરવો બુઆજી. હા જોઈ લે આ તો બે ના પેન્સિલ ધોવું પડે મને લાગે હોય કોક તો હે ફાઇનલ છે. હા
ઓ આવો તો તમારા જ છે ઘરનો પ્રોબ્લેમ? અમારા રમીએ તમને ફોન કર્યો છે. જો શું થાય આમ? જો છે દેખણી મને જો શકો પણ આ તો શું લાજો સુબનનું આમ બાથરૂમ કરવા ગયો તે સુબનનું કોઈ ખોમાં આવી ગયું તો હું બેહોશ થઈ ગયો અને કોણ હતું એ કોણ મને વખો પાડે છે એ મને ખબર નહીં પડતી. તો ચાદર કુકી ક્યાં નથી મને લાગ્યું કોણ હશે એવું બધું કોણ કરે હવે. હવેલી તમારી છે? ના અમે લીધી હતી. પૂછી ના લેવાય યાર. કેટલા લીધી હતી આમ? 10 કરોડ. આવી ભૂત્યા હવેલી ના 10 કરોડ હોય? ભૂતે બગાડી છે કે આપણે હોય બેહીએ અને હોન કરીએ. હા એવું રાખો. અમારે બીક બીક નહીં લાગતી ને? ના રે આપણે બધું કારણ કે તમારા બુઢા પર બड़ा સાફ લાગે કે તમે દિયો હો. અત્યારે તમે કંચના જોઈ ગયા લાવો. કંચના તો હે ને અત્યારમાં જવાન કર નાખો બરોબર. તાવ કેજો હોય તાર હું તો આલાજી બહાર ના કરું. આ બેહો હરગાવ ભુવાજી અગરબત્તી હરગાવ. તમારા અહીં એલર્જી તમે તો ઠો કરે હો. મંત્ર બોલો. ઓમ બેલમ લાડાનમ સાગમ ઓમ બેલમ તો કડનો તું ચમ હેરાન કરે મને ઈ કે પેલા આ મોટા મગ પડ્યા હકુ ઘર ખરીદે એટલે તારી જગ્યા કબજો કરી લેવાનો. મને હવે વાડીને મિલવું જ પડશે તો લાય હવે ઇનવાળા છૂટકો નહીં ઓય બેહી જા હવે. નકા મારી માતા તો નહીં છોડે. જાઉં એક માતા એવું બોલાવું હે દવા તને મારી મેલડીથી જ મુલાકાત કરાવું. બાવલિયા તને ઢોલ વગાડતા આવડે તો મંડી પર હવે વગાડ ને યાર કે તારા વહીને જાવું નહીં પડે. તારે જાવું જ પડશે કારણ કે આ મારી મેલડી બોલી. બાવલિયા વગાડ. આ પ્રમાણે હું ના કાઢું ને તો હું મારી સરદારપુરાની મેલડી નહીં હો. જાવું પડશે તને તું ના જાય ને તો મારી માતા ના કાઢી હવે તમારે કોઈ ભૂતરી જતી રહી છે એટલે તમારે હવે બિયાનું આવતું જ નહીં. એ હા ભુવાજી તમે બહુ સારું કર્યું હો. પણ તમારે હજુ નિવેદ કરવાનું એટલે તમે એક દોયડો લાવો અને આ ઘરની ઓય બોધી દો. ગમે હવે તમારા ઘર શાંતિ થઈ ગઈ ને હવે તમે આખી ફેમિલી રહી કરશો અને જે નિવેદ કીધું એ તમે કરી લેજો. નિવેદ તો ખબર હે ને? હા તો બરોબર બરોબર. ચલો બસ આવી જાઓ. તમારા લીધે અમને બધાને બીક લાગતી જ હતી પણ તમારા કારણથી ને કોમેડી વિડીયો માટે અમે વિડીયો બનાવ્યો. સાચી વાત. અમને તો એટલી બીક નથી લાગતી પણ આ ભાઈ ડીલર છે ને થોડો કાચો ઓય ભૂવા પણ કર્યા. અને તમને આ વિડીયો ગમ્યો હોય લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. હેડો હવે મળીએ અગલા બ્લોગ. કાલ જ મળજો. આપણો ડેલી બ્લોગ ચાલુ છે.